એટલે બે ભાઈ છે ને માથાવાળાનું બાકી છે ને નાઈ ધોઈને કપડાં પહેરી લીધા છે. બોટલ ભરવાનું બાકી છે ને આપણે બધું કામ થઈ ગયું છે ને કપડાં બાકી રહેશે. કિસકો લીધો અમારે પાણી પાણી બહાર નીકળે ને પાણી પીવે છે. ફૂલ પાડી રાખે નહીં કેવી પાણી પીવે છે મસ્ત કરું તું. જય માતાજી, અમારા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે. ને આપણે કાલ બગડાણા ગયા હતા એટલે બહુ મજા આવી સેવા કરવાની. અને આજ થઈ જશે આપણે બીજો દિવસ. અને હવે આપણે પાસે જઈએ આપણો સેવામાં. પાછો આપણો એમ થાય કે હવે હુકમ થઈ ગયો તો એ પાછા આપણે સેવામાં જઈશું. અને અમારા કાના પપ્પા તો મહિને જાય જ છે સેવામાં. અને આપણે છે ને ક્યારેક ક્યારેક જઈએ છીએ, આપણે એવું નથી કે જવાનું જ મહિને. અને અમારા કાના પપ્પા મહિને જાય જ છે એટલે આપણે બાપાનો હુકમ થઈ જાય ને તે આપણે જઈએ. આજકાલ આપણો હુકમ થઈ ગયો તો ઘણા મહિના થઈ ગયા તો આપણે ગયા. અને બહુ મજા આવી સેવા કરવાની અને બહુ મજા આવે ત્યાં. અને આમ ત્યાં જાય ને તો એમ થાય કે અહીંયા કોઈ નથી હાંસવતું ને એટલું આપણને ત્યાં હાંસવે એવી રીતે જ મજા આવે આપણને. અને થાકાઈ ન લાગે ને કામે એટલું કરીએ તો એ મજા આવે બહુ જ. અને હવે અમારે કાનો રુદ્ર ભણવા જાય એટલે એને તૈયાર કરી નાખીએ આપણે. માથા વળી દઈ નાહી ધોઈને તૈયાર થઈ જશે. જો બે ભાઈઓ અમારે કાનો જો કપડાં બુધવાર છે ને એટલે આ કપડાં પહેરી લીધા. રુદ્ર જરિયો પાણી ભરે છે. હા રુદ્ર જો બોટલ ભરે છે, ભણવા જવાનું છે ને એટલે વિસળા. ને બહાર છે ને પાણી પીતી હતી ખિસકો લઈ આવવાને પાણી હેરાન પાણી નીચે જાય ને તો અમે ત્યાં જોવા ગયા ને તે મસ્ત પીતી હતી એવી પાણી. આમ આપણને ભાળે ને એટલે વહી જાય પાણી પીતી એટલે મજા આવતી હતી જોવાની. એમાં રુદ્ર ભાળે ગયો ને તો આપણે થોડી વેડિયામાં લઈ લીધી એને. બહુ મજા આવી જોવાની. રાયતરાણી ના રાયતરાણી નથી, એનું નામ તો મને નથી આવડતું. આ બધાને છે ને પેલા મેં બતાવ્યું ત્યાં ઝાડવા હતા. આમ જો આવા ફૂલ આવ્યા છે મસ્ત મસ્ત. હજી આમાં દોડવા આવે છે. લાટવા આવ્યા હતા પણ વહી ગયા છે. હવે પાછા અત્યારે જ ફૂલ ઉઘડે એટલે આપણે હવે એવું લાગશે ને તો આપણે લાટવા આવી દેવું આમાંથી. એટલે પોર થાય પાછા, અત્યારે ન થાય. અત્યારે ફૂલ આવે. ગુલાબ મસ્ત થઈ ગયો, ગુલાબી સરસ મસ્ત. ભાગ પેટી ભર દો. એ તો મને નથી ખબર ફૂલ છે કયા ફૂલ છે નથી ખબર મને, તે નામ નથી આવડતું. સૂર્યમુખી થોડા એવા હોય, એવા સૂર્યમુખી આવે એ તો મોટા મોટા આવે. ગોટા જેવા ફૂલ આવે. રુદ્રાસ ફૂલ ભળી ગયો ને બે ભાઈ સફેદ કલરના બહુ મસ્ત ખીલી જશે. હજી તો અડધા જ ખીલા છે, આખા ખીલી જશે. હે તમારે ફૂલ એ ફૂલ નથી કોઈ છે. આ ચંપો કા રૂઈ તો નથી, તો આમ ચંપો લાગે. ચંપો ન હોય, એવા પાન નથી ને એમાં. તો આ છે મોગરો. તો એમાં પાન કેવા છે જો અલગ. એ કોઈ નથી આમાં છે, એ કોઈ નથી. ગુલાબ છે, જાસૂદ છે. આ બારમાસી છે. ગલગોટો નથી. ગલગોટો આ ગલગોટો જ છે ઓલો. હા એ ગલગોટો છે. એમાં હજી બધું આવે છે દોડવા પેલા જો એ દોડવો છે એવો જ આવશે ફૂલ એમાં. એ નહીં. હા જો એવું આવશે કેસરી. હા જો એને સૂર્યમુખી કહેવાય. એ તો એ ઝાડ મને નથી ખબર. ખાય તો પેટમાં ન દુખે એમ કે બધા. ખાટું મીઠું લાગે ખાય ને તો. હા ખવાય.
ધોઈને ખાવ ધૂળવાળું છે. ધૂળ સોટી હોય કે નહીં, સાવવાનું હોય, ખાટું મીઠું લાગે, મજા આવે ખાવાની. હું તો ખાઉં, હું ન ભાવે. ખાટું મીઠું લાગે, હા મસ્ત લાગે. હવે પાછા ફરીથી બધા આપણે ફૂલડા છે ને વાવવાના છે બધા. ખામણું આખું ગોડીને પછી મસ્ત વાવવાનું છે બધા. લીમડો નીકળી જાય ને પછી. પેલા કડવું લાગ્યું, પછી ખાટું મીઠું લાગ્યું. મોટા હશે ને મીઠા એટલે ખાટા મીઠા. એવું ન હોય, બધા હરખા જ હોય. તું ખાતો તું ખાતો ઉપરથી તળીને. રુદ્ર પાન ધોવા જાય છે. મોટાશની રેડી લાગે મને. હે રુદ્રન કાનો પાન ટેસ્ટ કરે, આપણે તો કરેલા છે, આપણે તો ખાઈ ખાટા મીઠા લાગે. હાલો તૈયાર કરી દો. હાલો ભાગ પેટી કરી દો. કેવું લાગે આમ ફેરતા રુદ્ર? જઈ લે કેમ કરે ઈ? આમ જો તો મોઢું આમ કીધું. હા કાઢી નાખ્યું મોઢામાંથી. જોતા કેવું લાગ્યું? કડવું ન લાગે. નાનું લીધું ને. જય માતાજી, જય માતાજી. હાલો મારું રુદ્ર ને કાનુભાઈ ભાઈ ભણવા આવી જશે ને હવે આપણે કપડાં ધોઈ નાખીએ. હાલો કામેથી જો આવી જશે અને આપણે રોટલા બની જશે અને શાકાઈ બની જશે. અને આમાં ઉપર છે ને ભાજી દેવા આવ્યા છે. ભાજી આવો. હા તુવેર વાલોળ ભાજી. મારા ઉપર તો ફૂલઝાડમાં બધે કાંટી કર્યા કરે આવે એટલે હું જ્યાં ન દઉં તો આવે ને બધા સાફ સફાઈને જોયા કરે ને ફૂલઝાડમાં. હવે પાછા ને લીંબુડીને પાણી પાઈ દીધું. નાની એવી લીંબુડી એક ઉગી છે ને, જો હું દેખાડું લીંબુડી. જરી નાની એવી લીંબુડી તમારે બે છે તો મોટી મોટી થઈ ગયા. રોપડો ઉગ્યો છે ને ત્યાં મા પપ્પા કે કોકને જોતો હોય તો આપ દેવાય ને પછી આપણો મોટો કરી પછી દઈ દેવાય. લીંબુ થાય તો ખાવ. મેથીની ભાજી કરશું થેપલા કરી નાખો. થેપલા ને થેપલા કરશું હવે તો પ્લાન કરશું. દેખો ને અહીંયા બપોરા કરીને જાય ના રંધાઈ ગયું. હવે મા પપ્પા જો વહી ગયા અને હવે આપણે રાખો. શીરું નહીં કેવું મસ્ત છે ઓલા બરફ જેવો. હાલો આપણે છે ને પાણા વેરહાઈ જશે અને હવે આપણે છે ને ખાઈ લઈ અને બધા આલો બપોરા કરવા જો આપી દીધું છે. મૂળો ને બધું છે આપણે ખાવાનું. અમારે બટેટા કેમ ના ખવડે? અમારે રુદ્રના ને કાનાના હિસાબે. અને ટમેટા મસાલો નથી નાખો નહીં. મૂળા મારે એકને જ ખાવાના છે. એમ તમારે નથી ખાવા? મૂળા નથી ખાવા, આપણે એકને ખાવાના છે. તો કામેથી અમારા કાના ને પપ્પા ઘરે આવી ગયા છે ને અમારા રુદ્રને નિશાળેથી પતંગ બનાવીને લઈ જવાની કીધી છે ને ગારાના રમકડા માટીના બનાવીને લઈ જવાના કીધા. એટલે અમારા રુદ્રને પતંગ બનાવતા ન આવડે પણ એના પપ્પા જો બનાવે છે. મોરલો બેલો છે.
કલર ને એવું લગાવીને બનાવે છે પતંગ. કાના પપ્પા બનાવી દેશે. રુદ્રને આવડે નહીં ને એટલે બનાવવી પડે. એને માટીના રમકડા બનાવીને લઈ જવાના છે પણ હવે મસ્ત બની પતંગ જાવી બનાવી નાખી છે. અને કોમેન્ટમાં કહેજો બધા એમાં રુદ્રને કેવી પતંગ બનાવી દીધી. હવે નિશાળે લઈ જાય પછી ખબર પડશે. કા તું ટીક કરવા લાવ્યો તો દુકાને થી છે ને. આપણે છે ને રીંગણાના ઓળા બનાવવાના છે. એક રીંગણું શેકાય છે ને એક હજી બાકી છે. રોટલા બનાવતા જાય રીંગણા શેકાઈ જાય એટલે આપણે ઓળો બનાવી નાખીએ. આપણે છે ને એક રીંગણું શેકાઈ ગયું હતું ને બીજું રીંગણું શેકાય છે. કેમ કે રીંગણા શેકાય ને ત્યાં આપણે રોટલા થઈ જાય. અને રીંગણા શેકાઈ જાય ને તો અમારે બે ભાઈઓ જો એ કે મમ્મી મને છે ને રીંગણાના ડીટી આપી દેજો. એટલે બે ભાઈઓને રુદ્રને વધારે ભાવે કાનાનું ઓછું ભાવે એટલે બે ભાઈને જો આપણે ડીટીયા કાઢીને આપી દીધા. અને ઓળા કરે તે રીંગણાના ડીટીયા કોને કોને ભાવે કોમેન્ટમાં કહેજો. અને આ ઠંડીનો વાતાવરણ હોય એટલે ઓળા ને એવું બધું વધારે બનાવીએ. નકર તો અમે ઓળા ઓછા જ બનાવીએ રીંગણાના. અને આપણે જો હવે તૈયાર થઈ ગયું છે ઓળો વઘારી નાખીએ હવે. અને રોટલા તો બની જ ગયેલા છે. જો ઓળો વઘારીને તૈયાર કરી નાખ્યો છે આપણે. અને રોટલાય થઈ જશે. અને હવે છે ને આપણે વાળું કરવા બેસવાનું છે. એટલે વાળું કરવા આગળ બેસી જવું. અને અમારા આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક છે ને એમને ફોલો કરી દેજો.